المعصومين المظلومين ولعنة الله على أعدائهم أجمعين من الآن إلى يوم الدين. رب اشرح لي صدري ويسر لي أمري واحلل عقدة من لساني يفقه قولي. أما بعد، قال الله تعالى في القرآن المجيد وهو أصدق الصادقين. بسم الله الرحمن الرحيم. يا أيها الذين آمنوا قوا أنفسكم وأهليكم نارا. صلوات پڑھیں بر محمد وآل محمد. سرو پرتھم ایک مرثیہ آپ نے خدمت میں پیش کروا چاہوں چھو. جناب سکینانی شہادتની રાત્રિ છે. આપણે જનાબ સકીનાની ઈ મુસીબત કે જે શામના કૈદખાનામાં શહેજાદીની પોતાની જબાનીમાં शायर लखे छे के छे, जैसे सकीना यतीम हुई शाम के जिंदा में, जब सकीना को बाबा का सर मिला लिपटा के सर को सीने से बच्ची ने ये कहा, खा गए शाम के जिंदा में अंधेरे बाबा, खा गए शाम के जिंदा में अंधेरे बाबा. किसको कहते हैं यतीमी, ये सुना था मैंने आपके बाद ये एहसास हुआ है बाबा. खा गए शाम के जिंदा में अंधेरे बाबा, आपके बाद यतीमी की સજા પાઈ હે. જ્યારે કોઈ દીકરી યતીમ થઈ જાય છે તો ઇસ્લામનો હુકમ છે કે એના ઉપર હાથ ફેરવવામાં આવે. પણ સકીના ફરિયાદ કરે છે, આપકે બાદ યતીમી की सजा पाई है, इतनी तन्हा हूँ के साया है न परछाई है, रात रो रो के गुजरती है दिन मातम में, कैद खाने में यूं ही वक्त कटा है बाबा. खा गए शाम के जिंदा में अंधेरे बाबा. जिंदगी मेरी दुखों से है इबरत बाबा, कैसे किस्मत ने दिखाई है मुसीबत बाबा. मैं जो रोती हूँ तो लगते हैं तमाचे बाबा, आपकी याद में रोना भी सजा है बाबा. खा गए शाम के जिंदा में अंधेरे बाबा, खा गए शाम के जिंदा में अंधेरे बाबा. सल्लु अला मुहम्मद व आलि मुहम्मद. अस्सलामु अलैकुम व रहमतुल्लाहि व बरकातुह. મારા આજીઝો, વડીલો અને મારા બચ્ચાઓ, આપણે સુબહાન વ તાલાનો અહેસાન માનીએ એટલો ઓછો છે કે આપણને ફર્શ આઝાદ જેવી અઝીમ અને મોટી નેમત આપણા નસીબમાં રાખી છે. કારણ કે જે કોમની પાસે, જે મિલ્લતની પાસે ઇમામ હુસૈન નથી એની પાસે કંઈ નથી.
તમામ બરકતો, તમામ વજુદાત, તમામ ચીજ અગર હોય તો એ આપણી પાસે છે, અને એ બરકત છે ઇમામ હુસૈન અલૈહિસ્સલામ. આજે તમે જો દુનિયા એક એવી જગ્યાએ પહોંચી ગઈ છે કે જ્યાં ફક્ત એવી ફિકરો, એવા વિચારો કે જેના અંદર દુનિયા વધી રહી છે. સૌથી મોટો દાખલો આપણી દરમિયાન કોરોનાનો. જ્યારે કોવિડની બીમારી આવી, ભાઈ ભાઈને ના મળી શકે, ઔલાદ બાપને ના મળી શકે, બેન ભાઈને ના મળી શકે, માં દીકરાને ના મળી શકે, એવી મુસીબત વાળી જિંદગી આપણે પસાર કર્યા પછી એનો અસર હજી સુધી બાકી છે. આજ તમે જુઓ દુનિયા આખીના અંદરમાં જે આપણે પોઝિશન જોઈએ છે, જે પરિસ્થિતિ જોઈએ છીએ, એ પરિસ્થિતિ એવી થઈ ગઈ છે. હવે તમે જુઓ કે જ્યારે કેટલા વખતે મુલાકાત થતી હોય, મારો એક જ સવાલ છે કે અગર જો આપણી પાસે આ મજાલિસ ના હોય તો આપણે એકબીજાને ક્યારે મળે? આપણી પાસે નમાઝે જુમા ના હોય તો આપણે ક્યારે મળે? આ એક નેમત છે આપણી માટે. આપણે બધા ભેગા થઈએ છીએ, એકબીજાની મુલાકાત કરે છે, એકબીજાને દેખે છે. અને એટલા માટે જ કહેવાય છે કે ઇમામ હુસૈન અલૈહિસ્સલામની ઝાત એક નથી, હુસૈન આખું લશ્કર છે. અગર નામે હુસૈન લેવામાં આવે તો હુબ્બુલ હુસૈન યજમઉના. અગર કોઈ ચીજ જોડનારી છે તો મોહબ્બત ઇમામ હુસૈન છે, કે જેના અંદર, જેના ઉપર તમામ શિયાઓ એકઠા થઈ જાય છે. દુરૂદ પડે બર મોહમ્મદ વાલે મોહમ્મદ. અરબઈનનો અશરો છે, જે લોકો અરબઈની ઝિયારત માટે ગયા છે, ખુશાબહાલ છે તેઓની માટે. કેટલી દુનિયાના લોકો ભેગા થાય છે, કેટલા દેશના લોકો, કેટલી જબાન વાળા લોકો. આપણે જાય છે, આપણી જબાન અલગ છે, બીજે ક્યાંયથી આવે છે જાહેર, એની જબાન અલગ છે. ઈરાનથી આવે છે એની જબાન અલગ છે, યુરોપથી આવે છે એની જબાન અલગ છે, આફ્રિકથી આવે છે એની જબાન અલગ છે. આ બધી જબાનો હોવા છતાં પણ અગર તમામ બારિયરને, તમામ રૂકાવટને જે તોડી દેનાર હોય તો હુસૈનની મોહબ્બત છે કે જે દરેક ચીજને તોડે છે, બધાને ભેગા કરે છે. હવે જ્યારે ઇમામ હુસૈનની શખ્સિયત, ઇમામ હુસૈનની મોહબ્બત આપણને જોડે છે, એક કશ્તીમાં સવાર થાય છે. રસૂલ ખુદા શું કહે છે? ઇન્નલ હુસૈન મિસ્બાહુલ હુદા વસફીનતુન નજા. હુસૈન જે છે એ કશ્તી છે, હિદાયતનો ચિરાગ છે. આપણે સાંભળીએ છીએ, લ્યુમેર છે આપણી પાસે, લામ્પ છે. આ એક આપણે જ્યારે અંધારું થઈ જાય, બત્તી ઠરી જાય, આપણે કંઈ કરી શકીએ છીએ? શું કરે છે? આપણે વાટ જોઈએ છે કે બત્તી આવી જાય. તો બસ જ્યારે આપણને અંધકારમાં, જ્યારે કોઈ રસ્તો ના દેખાતો હોય તો આપણે એવા નૂરના પછવાડે છીએ, એવા લ્યુમેરના પછવાડે છીએ કે જે આપણને રસ્તો બતાવે. જ્યારે નાનું એવું કામ પણ આ નૂર વગર નથી થતું, તો ઇસ્લામનું આટલું મોટું કામ હુસૈનના ચિરાગ વગર કેવી રીતે થશે? એ જે નૂર છે, રસૂલ ખુદા કહે છે કે ઇન્નલ હુસૈન મિસ્બાહુલ હુદા. હવે હિદાયતનો ચિરાગ છે. હિદાયત શું છે? આપણે જલ્દીથી પસાર થાય, મારો મૌઝૂ આ નથી, મને એક જગ્યાએ લઈ જવા છે તમને. મારો સાથ આપે દુરૂદ બર મોહમ્મદ વાલે મોહમ્મદ. હવે જ્યારે હિદાયતની વાત છે તો હિદાયત જે છે એ દરેકને જરૂરત છે. આજ હું અહીંયા આવ્યો છું, મારા માટે ગામ નવું છે, તો હું કોને પૂછીશ? જે ગામના જાણકાર હોય એને પૂછીશ કે ભાઈ મને ફલાણી જગ્યાએ જવું છે, મને અહીંયાનો રસ્તો બતાવો. તો હું અગર જાણનાર હશે, અહીંનો રહેવાસી હશે, હું એને પૂછીશ કે જે અહીંનો રહેવાસી ના હોય એને પૂછીશ? નોર્મલ છે, હું એને પૂછીશ કે જે અહીંનો રહેવાસી છે. એક ગામડાનો માણસ હોય પણ અહીંનો રહેવાસી હોય, અહીંનો જાણકાર હોય, હું એને પૂછીને મારા રસ્તાઓ પામીશ. તો કેવી રીતે અલ્લાહે આટલો મોટો ઇસ્લામ, આટલો મોટો દીન અને આટલી મોટી જવાબદારીને વગર ઇમામ અને માસૂમે રાખી હોય, વગર હિદાયત, વગર હાદીએ. એટલા માટે કીધું છે કુરઆન હિદાયત, રસૂલ અલ્લાહ હાદી, અહેલે બેત અલૈહિસ્સલામ હાદી. શું કીધું રસૂલ ખુદાએ?
કે હું તમારી દરમિયાન બે ચીજ છોડીને જાઉં છું, ઇન્ની તારિકુન ફિકુમ અસ-સકલૈન કિતાબલ્લાહી વ ઇત્રતી અહલે બૈતી, હું તમારી દરમિયાન બે ભારી ચીજ મૂકીને જાઉં છું, એક અલ્લાહની કિતાબ અને એક અહલે બૈત. તમે આ બંનેથી વળગેલા રહેજો. કુરાન તો પડે છે આપણે, પણ સમજીને પડે. અહલે બૈતની મજાલિસમાં આવે છે તો સમજીને એના ઉપર અમલ કરે. દરૂદ પડે બર મુહમ્મદ વાલે મુહમ્મદ. હવે રસૂલ ખુદા કહે છે આગળ કે નજાતની કશ્તી છે. કશ્તીનું કામ શું હોય? આપણને અહીંથી સવાર કરે અને બીજી બાજુ ઉતારી દે. અગર કશ્તીમાં કંઈ ખોડ ખાપણ હોય તો કોઈ બેસશે એમાં? કોઈ સવાર થશે એના ઉપર? આપણે અવ્યોનો દાખલો લઈએ તાકી સમજાય છે. કશ્તીમાં તો બેસવાવાળા બહુ ઓછા છે. આગલા જમાનામાં આપણા બુઝુર્ગો કશ્તીમાં સવાર થતા, સમજાતું હતું. એક સવારી જે રસૂલ ખુદા તસ્બીહ આપે છે. આજના જમાનામાં અવ્યો લઈ લઈએ. હવે જ્યારે તમને અવ્યોમાં સવાર થઈ જાઓ, તમે દેકોલાસનો સમય થઈ ગયો છે, બધું આબાદ છે, બધું તૈયારી, બાયણા બંધ થઈ ગયા છે. શું હવે જ્યારે ખોટ ખાપણ હશે તો એને ઉડવાની રજા મળશે કે નહીં મળે? નહીં મળે. કેમ? કારણ કે એના અંદર કઈ નુકસાન છે. ઈ અગર જો ઉડશે તો રસ્તામાં પડશે અને બધા લોકોની જાનનો ખતરો છે. એ હઝરતે ઇન્સાન, જ્યારે તને જાનનો ખતરો હોય છે તો તું બચી જાય છે. જ્યારે દીનનો ખતરો આવે તો તને કોઈ દરવાજે નથી જવાનો. રસૂલ કહે છે કે અગર કોઈ ખતરો દીનના ઉપર આવે તને તો તું આવી જાય એટલે બેતના દરવાજે, હુસૈનના દરવાજે આવી જા. હુસૈન તને આરામથી સવાર કરશે અને તારી મંઝિલ સુધી પહોંચશે. हुसैनियत जिंदाबाद, हुसैनियत जिंदाबाद, यजीदियत मुर्दाबाद, मोहम्मद वाले मोहम्मद पर बाबा से बुलंद सलवात. अल्लाहुम्मा सल्ली अला मुहम्मद व आले मुहम्मद. ઈ છે હુસૈન. હવે આજની જંજાળી જિંદગીમાં આપણે એકબીજાથી દૂર થઈ ગયા છીએ, પણ હુસૈન આપણને બાજુમાં આવે છે. જે આયતની તિલાવત કરી, આજ ઇન્સાન એકલો, બસ હું છું, સેલ્ફિશ, મારું પોતાનું કરું છું, થઈ ગયું છે બધું. ઇસ્લામ કે છે ના, હું તને એકલો દેખવા નથી માંગતો, તારી એકલાની હિદાયત નથી ચાહતો હું. કુરાન શું કે છે? યા અય્યુહલ્લઝીના આમનુ, એ લોકો કે જેઓ ઈમાન લઈ આવ્યા છો, કુ અનફસકુમ વ અહલીકુમ નારા, તમે બચાવો તને પોતાને, તમારા નફસોને અને તમારા પરિવારને બચાવો. આજ ઇન્સાન કે હું તો નેક કામ કરું છું, થઈ ગયું. પરિવારને ના કે, ભલે જે કરવું એ દીકરાને જે કરવું એ કરે, ઔલાદને જે કરવું એ કરે, ઘરવાળીને જે કરવું એ કરે. ના, કુરાન કહે છે કે હું તને એકલી જિંદગી માટે રાજી નથી કરતો, હું તારી પાસે સોશિયલ લાઈફ માંગુ છું, સામાજિક જિંદગી. હવે જ્યારે ઇન્સાન પોતે બચી જાય તો અહીંયા એની જવાબદારી પૂરી થઈ જાય છે. અહીંયા એની જવાબદારી આગળ વધે છે. જ્યારે ઇન્સાન એકલો હોય છે અને એ શાદી કરે છે, મરિયાજ કરે છે, પૈણીને આવે છે, તો અહીંયા એની જવાબદારી દુબળે થઈ જાય છે. કાલ સુધી પોતે એકલો, પોતાના પરિવાર હતું, આજે એની પત્ની આવી ગઈ, આજે એના પત્નીનો પરિવાર. જે મારા મા બાપ છે એમ મારી ઘરવાળીના મા બાપ છે, જે મારો ભાઈ છે મારી ઘરવાળીનો ભાઈ છે. એટલે એમ સમજો કે એક બે ઇન્સાનનું મિલન નથી થતું, બે ફામીનું, બે પરિવારનું મિલન થાય છે. ઇસ્લામ કહે છે કે તું તને પણ બચાવ, તારા ફામીને પણ બચાવ, તારા ઘરવાળાને બચાવ, તારી ઘરવાળીના ફામીને બચાવ. એકલો ઇસ્લામ પસંદ નથી કરતો. હવે એ જ હોડકીનો દાખલો આપે, તમને યાદ હશે જનાબે મૂસા અને જનાબે ખિઝર. જનાબે મૂસા કોણ? ઉલુલ આઝમ પૈગંબર, સાહેબ શરીયત. જ્યારે જાય છે જનાબે ખિઝરની પાસે, તો જનાબે ખિઝરે શું કીધું કે જો મારી સાથે આવ, કઈ વાંધો નથી, પણ સવાલ ના કરજે, હું જે કરું છું કરવા દેજે. કઈ વાંધો નહીં, જાય છે સાથે. સવાર થાય છે કશ્તીમાં, તો જનાબે ખિઝર જે છે કશ્તીમાં કાણું પાડે છે. હવે અહીંયા જનાબે મૂસા સવાલ કરે છે, આ શું કરો છો તમે કશ્તીમાં? આપણે જેમાં સવાર થયા છે એમાં જ કાણું પાડો છો તમે? આપણે ડૂબી જાશું. કે જો મૂસા, હું તને નહોતો કીધું તું સબ્ર નહીં કરી શક, તું ખોબરી જા જરીક વાર. એ જ રીતે આપણી હાલત છે.
હું આખી કશ્તી, આખા સમાજની કશ્તીને લઈને ચાલું છું. આખા લોકો મારી સાથે છે, મારો પરિવાર મારી સાથે છે. હું જે છે એવી રીતે ગુનાહ કરું છું કે મને નથી કોઈનો ડર, નથી અલ્લાહનો ડર, નથી સમાજનો ડર. હવે જ્યારે મને કોઈનો ડર નથી, અલ્લાહ શું કહેશે કે તુંય જહન્નમમાં જા, તારી સાથે બધાને લઈ જા. હવે જ્યારે એકલો હશે ત્યારે પોતાને બચાવવાની કોશિશ કરશે, પણ એની કોશિશ કામ નહીં આવે. સાફ કુરાન કહે છે કુ અનફસકુમ વ અહલીકુમ નારા, તને બચાવ ને તારા પરિવારને બચાવ. હવે જ્યારે આપણે પરિવારની વાત આવે છે તો જવાબદારીમાં આપણે વધારો થઈ જાય છે. જનાબે સકીનાની રાત છે તરબિયતે औलाद. दोस्तों, अगर औलादની તરબિયત સારી હશે તો औलाद યાદ કરશે. औलादની તરબિયત સારી હશે તો ધર્મ પર બાકી રહેશે. રસૂલ ખુદા કહે છે કે એદા માત ઇબ્ન આદમ, જ્યારે આદમનો દીકરો મરી જાય છે, ઇનકતા અમલો, એના અમલ જેટલા છે એ બધા કૂપે થઈ જાય છે. આજે આપણે જાણીએ છીએ આંખ બંધ થઈ જાય તો પાછળ શું હોય? મૂકીને શું ગયો છે. આપણે એમ નથી કહેતા લઈને શું ગયો છે. સમજાય છે ને? આપણો સવાલ શું હોય છે? મૂકીને શું ગયો છે. હવે હકીકી સવાલ તો એ થવો જોઈએ કે લઈને શું ગયો છે. જેટલા પણ દુનિયાથી ચાલ્યા જાય છે ઇન્સાન, લઈને શું જાય છે, એના હાથમાં શું આવે છે. ઇમામ રસૂલુલ્લાહ કહે છે કે જ્યારે એ આંખ બંધ થઈ જાય છે, બધા લોકો જે છે શું કહે છે? અમલ બંધ, ચોપડો બંધ. ઇલ્લા સલાસા, 3 ચીજ એવી છે કે જેના અમલને ચાલુ રાખે છે. જેને આપણે કહેવાય યુનિવર્સિટીમાં આપણે કહેવાય ઇન્વેસ્ટમેન્ટ. મારું ઇન્વેસ્ટમેન્ટ શું છે? માલ ગમે તેમ કરીને ભેગો કરવું, હલાલ હરામ બધું મૂકીને જાઉં. આબાદ બંગલો બનાવ્યો, આબાદ સગવડતા, આબાદ બધી ચીજ. પણ જ્યારે મોત આવશે ત્યારે શું? જનાબે સુલેમાન નબી કેટલી મિલકત, આખી દુનિયા ઉપર હુકુમત, હવા ઉપર હુકુમત, જિન્નાતો ઉપર હુકુમત, પરિંદા ઉપર હુકુમત, જાનવર ઉપર હુકુમત. આટલી મોટી હુકુમત જનાબે સુલેમાનની. પણ જ્યારે જનાબે સુલેમાન માટે વારો આવ્યો તો શું કહે છે મલિકુલ મોત ને કે જરાક ખોબરી જા, કે હું જરાક સાયામાં આવી જાઉં. કે છે ના, જો સુલેમાન નબીને પણ રજા ના મળતી હોય તો આપણને શું? અને આપણે ફખ્ર કરે છે મારી પાસે બધું છે. એ હઝરતે ઇન્સાન સુલેમાન જેવા નબીને પણ અલ્લાહ મોહલત નથી આપતો, તો આપણે ઇન્સાનને કેવી મોહલત ખપે છે કે હું બધું જોઈ લઉં, હું બધું કરી લઉં. કે છે ના, તને પોતાને બચાવ, તારી औलादને બચાવ. પછી રસૂલ ખુદા કહે છે કે 3 ચીજ છે કે જે ઇન્સાન આયલો જશે પછી બાકી રહેશે. એમાંની એક છે વલદિન સાલેહ યદઉ લહુ, એક નેક औलाद હશે તો એના માટે યાદ કરશે, એના માટે દુઆ કરશે. ઇસ્લામ ઈ આપણને શીખવાડવા માંગે છે. આપણું યુનિવર્સિટીમાં ઈ છે કે औलादને મૂકીને જાય તો એની તરબિયત કરીને જાય. આજ કરબલાના મેદાનમાં આપણે જોઈએ છીએ, તારીખે કરબલાની અંદર કોઈ ચીજ અગર કામ આવી હોય તો એ તરબિયત છે કે જે ઇમામ હુસૈનને કામ લાગી છે. જ્યારે ઇમામ ખુમૈની રિઝવાનુલ્લાહને પૂછવામાં આવ્યું કે તમે આ તૈયારી કરો છો તો શેના માટે તૈયારી કરો છો? તમારી ફોજ ક્યાં છે? તમારું લશ્કર ક્યાં છે? ત્યારે ઇમામ ખુમૈની કહે છે કે મારું લશ્કર માઓની ગોદીમાં છે. ઈ છે મારું લશ્કર. આજ આપણે જોઈએ છીએ ઇમામે મહેદીનો ઇંતજાર કરે છે આપણે કે ઇમામ આવશે, ઇમામ આવશે. પણ ઇમામની માટે મારી તૈયારી શું છે? શું મેં કોઈ તૈયારી કરી છે? औलाद એના રસ્તે છે, એને જેમ ફાવે એમ કરે, મને જેમ ફાવે એમ કરું, વાઈફને જેમ ફાવે એમ કરે, જેમ કરવું એમ કરે. ના, એ તૈયારી નથી આપણી, એ આપણી ગફલત છે, ગફલતની નીંદરમાં છે. અને એક રસ્તો જે છે औलादની તરબિયત, એ છે મજલિસ ઇમામ હુસૈન. બાકી ક્યાં મારી પાસે ટાઈમ છે? આગા દિવસભર કામમાં હોય છે, આપણે જોવાનો સમય નથી મળતો. સાચી વાત છે, કામમાં હોય છે આપણે, પણ એ ના ભૂલવું જોઈએ કે આપણી પાછળ જેને આપણે મૂકીને જઈએ છીએ એ કેવા હોય. સૌથી મોટો રોલ, સૌથી મોટો ભાગ જે છે કરબલાની અંદર જે આપણને જોવામાં આવે છે તરબિયત છે. અને એ તરબિયત જેનાથી લેવામાં આવે છે એ છે માં. માનું પાત્ર જે છે એ એક સ્ત્રી પોતાના ઘરને સોનું બનાવી શકે છે.
4 સ્ત્રીઓના દાખલા કુરાનની અંદર છે. જનાબે મરિયમ, જનાબે આસિયા બિન્ત મઝાહિમ. જનાબે મરિયમને જાણે છે આપણે. જનાબે આસિયા ફિરૌનની બીવી. કુરાન કે છે દરબલ્લાહુ મથલા, અલ્લાહ જે છે એ મિસાલ આપે છે, દાખલો આપે છે. કોનો? ઇમરાત ફિરૌન, ફિરૌનની બીવીનો દાખલો આપે છે કે જો તમે તમામ મુશ્કેલ સમયના પણ, તમામ તકલીફ ભરેલા સમયમાં પણ જે અલ્લાહને ના ભૂલે, જે અલ્લાહની ઇતાઅતમાંથી બહાર ના આવે, એનું નામ જે છે આસિયા બિન્ત મઝાહિમ. મને ઈ બનવાનું છે. બીજી જનાબે મરિયમ, જનાબે મરિયમ સલામુલ્લાહ અલૈહા. તમે જુઓ કે જનાબે મરિયમને જ્યારે અલ્લાહ સુબ્હાનહુ વ તઆલા કહે છે કે યા મરિયમ, એ મરિયમ અમે તમને પાક કર્યા, પાક રાખ્યા. શા માટે? તાકી તમે ઓરતો માટે નમૂનો. આ 2 કુરાનના દાખલા. હવે બીજા 2 કુરાનના દાખલા કે જેના ઉપર અલ્લાહ જે છે લાનત મોકલાવે છે. એક જનાબે નૂહની બીવી, એક જનાબે લૂતની બીવી. જનાબે નૂહની બીવી નબી છે, જનાબે લૂત નબી છે. હવે તમે જો કુરાનને જ્યારે પૂછો, કુરાન તું બતાવ, ત્યારે કહેશે જનાબે નૂહ જે છે દુઆ કરે છે કે એ દીકરા તું મારી પાસે આવી જા. કે છે ના, આજ મને તમારી કશ્તીમાં સવાર નથી થવું, મને આ પહાડની ચોટી બચાવી લેશે, પહાડ ઉપર ચાલ્યો જઈશ, મને એ બચાવી લેશે. એને કામ લાગ્યું. ત્યારે કુરાનને સવાલ કરે છે, કુરાન આપણને જવાબ આપે છે કે એ નૂહ લૈસા મિન અહલિક, એ નૂહ ઈ તારા અહેલમાંથી નથી. સમજમાં આવે છે કે જેનો ઈમાન પુખ્તા હોય, જેનો ઈમાન મજબૂત હોય, જેનો ભરોસો મજબૂત હોય, ઈ સાચો ઈમાનનો ધણી છે, ઈ જ સાચો રિશ્તો છે. શું કહે છે કુરાન? સૂરે મુલ્ક આપણે પડે છે. સૂરે મુલ્કના અંદર ચોખ્ખું અલ્લાહે કહી દીધું છે કે યબલુવકુમ અય્યુકુમ અહસનુ અમલા. કોણ છે કે જે અહસન અમલ કરીને લઈ આવે છે? કોણ છે બહેતરીન અમલ કરીને લઈ આવે છે? હું તો જે છે આગા છું તો શું થઈ ગયું? હું તો ફલાણો છું, શું થઈ ગયું? કોઈ પણ ચીજ કામ નહીં આવે અગર તરબિયત औलाद હશે તો તરબિયત કામ લાગશે. રસૂલ ખુદા કહે છે કાંઈ કામ નહીં લાગે. અગર औलाद મૂકીને ગયો છો તો તારા માટે દુઆ કરશે. અગર औलाद નથી તો કાંઈ નહીં. હવે હું શું શીખાડું મારી औलादને? અને ઘણી ફેરે જોતા હોય છે ને આપણે, દીકરાને વાલ વધારે કરતા હોય, દીકરીને ઓછો કરતા હોય. જનાબે સકીનાની રાત છે એટલે કહું છું કે દીકરી જે છે એ એમ ના સમજે કે આપણી માટે ભાર છે. ઇમામ સાદિક અલૈહિસ્સલાતુ વસલામની પાસે આવે છે નો સહાબી શકુની. શકુની આવે છે ઇમામની પાસે. ઇમામ સાદિક જુએ છે કે ગમગીન છે, ગમની હાલતમાં છે, વ્યાધિમાં છે. એ જ સાચા અહેલે બેત છે કે જે આપણને વ્યાધિમાં હોય તો એ પોતે વ્યાધિમાં, આપણને ગમમાં જોવે છે પોતે ગમગીન થઈ જાય છે. સાચા અહેલે બેતનો ઈ છે. જ્યારે આવે છે જુએ છે, શું કે છે શકુની શું વ્યાધિમાં છો? કે છે કે મૌલા દીકરીનો જન્મ થયો છે. જોતા ઇમામને કહે છે દીકરીનો જન્મ થયો તો મૌલા કે શું કામ ગભરાય છે? શા માટે વ્યાધિમાં છો તું? કે છે મૌલા બસ મને ચિંતા થાય છે. ત્યારે ઇમામ ફરમાવે છે કે એ શકુની, આ દીકરી જે છે તું એનો બોજ નથી ઉઠાવતો, આ જમીન એનો બોજ ઉપાડે છે, એનો ભાર ઉપાડે છે. અને તું એને રિસ્ક નથી દેતો, અલ્લાહ એને રિસ્ક આપે છે. તું શેની વ્યાધિ કરે છે રિસ્કની? બસ ઇમામ જ્યારે આ શબ્દ કહે છે, શકુની કહે છે કે મારા દિલના અંદર સુકૂન થયો, ઠંડક આવી મારા દિલના અંદર. અને પછી ઇમામ એને સવાલ કરે છે કે શકુની નામ શું રાખ્યું છે? તે કે છે મૌલા એનું નામ ફાતિમા રાખ્યું છે. ત્યારે મૌલા કહે છે કે ફાતિમા નામ રાખ્યું છે. ઇમામ રડવા લાગે છે, ચોધાર આંસુએ રડે છે. રાવી લખે છે કે જ્યારે ઇમામ રડે છે ત્યારે ઇમામને પૂછવામાં આવે છે, ત્યારે ઇમામ કહે છે કે એ શકુની, ભલે દીકરીનું નામ ફાતિમા રાખ્યું તે, એને કોઈ દિવસ મારજે ના, કોઈ દિવસ એને ખીજાજે ના. ઈ છે હકીકી જોત. અને આપણી હાલત શું હોય? હકીકતમાં આપણે કહેતા ફતું ફતું કરતા હોય. નામ ફાતિમા અને હુલામનું નામ શું હોય તો કે ફતુ. શહેઝાદીનું નામ છે. અને રિવાયતના અંદર ઇમામ મૂસા કાઝિમ અલૈહિસ્સલાતુ વસ્સલામ ફરમાવે છે કે જે ઘરમાં દીકરી
દીકરીનું નામ ફાતિમા હશે, ઈ ઘરના અંદર કોઈ દિવસ ફકીરી નહીં આવે. જો આજ આપણે જોઈએ છીએ નામ રાખે છે ઔલાદના, ઘણી ફેર આપણને પોતાને ખબર નથી હોતી. ઇમામ અલી અલૈહિ સલાતુ વસ્સલામ ફરમાવે છે કે ઔલાદનો હક ઈ છે કે એનું બહેતરીન નામ રાખવામાં આવે. ઈ ઔલાદનો હક છે. સૌથી પહેલી તરબિયત જ્યારે ઔલાદની છે, એ તરબિયત ઔલાદના જન્મ પછી નથી, ઔલાદના મોર છે. ઔલાદના પહેલા જે છે તરબિયત છે, પછી નથી. પછી એના અમુક ભાગ છે કે જેને આપણે અંજામ આપવાના છે. સૌથી મોટી દલીલ શું? જ્યારે અમીરુલ મોમિનીનને શાદી કરવી હતી તો શું કીધા? ભાઈ અકીલ, એવી દીકરીનું માંગુ લઈ આવો, એવી દીકરીની શોધ કરી આવો કે જે પોતે બહાદુર અને શુજા હોય. કેમ? કારણ કે જો પોતે શુજા હશે, પોતે બહાદુર ખાનદાનની હશે, તો એનાથી જે ઔલાદ આવશે એ પણ બહાદુર થશે. તો સમજમાં આવે છે કે અગર માનો કિરદાર જેવો હોય એવો ઔલાદના અંદર આવશે. અગર માં પાક દામન છે તો ઔલાદ પણ પાક દામન. માં ઇફ્ફત સાથે જીવે છે તો ઔલાદ પણ ઇફ્ફત સાથે. માં બા ઈમાન છે તો ઔલાદ પણ બા ઈમાન થશે. અને એટલા માટે જ આપણે કીધું દુરૂદ પડે મુહમ્મદ વાલે મુહમ્મદ. અને આપણે શું લેખતા હોઈએ છીએ કે દીકરી નીચી છે, દીકરો ઊંચો છે. કુરાનને પૂછે છે, કુરાન જવાબ આપે છે, બિસ્મિલ્લાહિર રહેમાનિર રહીમ, મન આમિલ સાલિહાન મિન ઝકરિન અવ ઉન્સા વ હુવા મુમિન. મોમિનની અલામત શું છે? મોમિનની અલામત માલ છે, મોમિનની અલામત સિરવત છે, મોમિનની અલામત હોદ્દો છે. કુરાન કે છે મન આમિલ સાલિહાન, કોઈ પણ અગર નેક અમલ કરે છે, ચાહે કોણ હોય, ઝકરિન અવ ઉન્સા, ચાહે માણસ હોય ચાહે औरत હોય, ચાહે મર્દ હોય ચાહે औरत હોય, અગર એ અમલે સાલેહ કરે છે તો એ નેક છે, એ મોમિન છે. હવે ઇન્સાન અને દુનિયાનું યાર આજ જુઓ તમે, દુનિયા આખીના અંદર જે છે શું હ્યુમન રાઇટ્સ, દુનિયા આખીની અંદર આવાજ કે औरतोના હુકુક, औरतोના હક. અરે એ જાહિલો, આ ઇસ્લામ છે કે જેને બતાવ્યો છે કે औरतोના હક શું છે, નહીતર તમે પાયમાલ કરી દેતો. દાખલો આપું તમને, કુરાનની આયત છે કે જ્યારે આગલા જમાનામાં ઇસ્લામ નહોતો આવ્યો તે પહેલા औरतोની હાલત જે છે ને એ આજના જેવી નહોતી. આજ જે છે જેટલા લોકો, જેટલો વેસ્ટર્ન औरतोના હક, औरतोને બરાબરી નથી મળતી, औरतो કામ નથી કરી શકતી, બધું ઇસ્લામ રજા આપે છે. પણ એના મેયાર કાયદા કાનૂન છે. જ્યારે જોવે છે શું કે છે, એમના હક નથી મળતા. અહીંયા ઇસ્લામ જે છે, ઇસ્લામના આવવા મોર હાલત એવી હતી ઇસ્લામના મોર औरतोની કે જ્યારે औरतનો ધણી મરી જતો તો માલ જેવી રીતે વારસામાં મળે, આજ માલ મૂકે છે તે જમાનામાં હતું કે માલ વારસામાં મળતો તો માલ વારસામાં દેવામાં આવતો હતો. એ જ રીતે જે औरत હતી એને પણ વારસામાં લઈ લેવામાં આવતો. ત્યારે જે છે આયત નાઝિલ થાય છે ને કહેવામાં આવે છે કે જેવી રીતે તમે માલને વારસામાં લ્યો છો એવી રીતે औरतोને વારસામાં ના લ્યો. માલને દોલતનો વિરસો થઈ શકે છે, औरतનો વિરસો નથી થઈ શકતો, औरतના ભાગલા નથી પડી શકતા. એ આજ જોવે દુનિયા આખી, દુનિયાના અંદર નિગાહ કરવામાં આવે તો જે ઇસ્લામે औरतोને મહત્વ આપ્યું છે એ બીજા કોઈ નથી આપ્યું. એટલા માટે દીકરીની તરબિયત જે છે એ અહમ છે. દરૂદ પડે બર મુહમ્મદ વાલે મુહમ્મદ. હવે આપણે જોઈએ એક હદીસને કે જેના બારામાં રસૂલ ખુદા સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ ફરમાય છે, નિઅમલ વલદુલ બનાતો મુલફિતાત, કે औरतोની અંદર અગર બહેતરીન જે औरत છે, જે બહેતરીન ઔલાદ છે, એ દીકરી છે કે જે હિજાબ અને મુહજ્જબા. કોણ કે છે? રસૂલ ખુદા. કારણ કે એ વિરસો છે આપણો, એ તરબિયતનો એક ભાગ છે. હવે જ્યારે આપણે વાતચીત થશે ઇન્શાલ્લાહ, આપણો મોઝુ જે છે વિષય એ હશે કે જનાબે ઝૈનબની જિંદગી મારી શું જવાબદારી છે, જનાબે ઝૈનબની જિંદગીમાંથી મને શું શીખ મળે છે. જનાબે ઝૈનબ ફક્ત औरतों માટે નથી, औरत અને મર્દ બંને માટે નમૂનો છે.
જેવી રીતે શહેઝાદીએ કોનેન બંને માટે નમૂનો છે, એ જ રીતે સાનીએ ઝહરા પણ આપણા બંને માટે નમૂનો છે. ઇન્શાલ્લાહ એમાં જોશું આપણે કે ઇફ્ફત અને પાકદમની શું છે. રસૂલ ખુદા કહે છે કે નિઅમલ વલદુ અલબનાતુ મુલતિફાતુ મુજહઝાત મુનિસાતુન મુબારકાત, કે જ્યારે એ મુહજ્જબા હોય છે એ એના બાપના માટે મુબારક હોય છે. હવે જ્યારે દીકરીનો જન્મ થાય ખુશી હોવી જોઈએ આપણા માટે. બીજી એક રિવાયત કહું તમને, દુરૂદ પડે બર મુહમ્મદ વાલે મુહમ્મદ. જે ઘરના અંદર દીકરી હોય છે, ખબર છે તમને, આપણે દુઆ કરતા હોય કે ફરિશ્તા આપણા ઘરે નાઝિલ થાય. રસૂલ ખુદા કહે છે કે જેના ઘરે દીકરી હશે તેના ઉપર અલ્લાહની દરરોજ 12 રહેમતો અને બરકતો નાઝિલ થશે. હવે વિચાર કરો, એક સામાન્ય ઘરની અંદર 12 રહેમત અને બરકત એક દિવસમાં નાઝિલ થાય ફક્ત એ કારણસર કે એના ઘરમાં દીકરી છે. તો વિચાર કરો કે જેના ઘરમાં સકીના જેવી દીકરી હશે એના ઘર પર કેટલી રહેમત નાઝિલ થશે. એના ઉપરથી અંદાજ લગાવે આપણે. ખુદ ઇમામ હુસૈન રહેમત, ખુદ ઇમામ હુસૈનની ઝવજા રહેમત, ખુદ ઈ ઘર રહેમત વાળું કે જે તમામ રહેમતોના અંદર સમાયેલું છે, જેના અંદર અલ્લાહની આયતો ઉતરે છે, જેના અંદર વહીનું નુઝુલ છે, એના ઘરમાં સકીનાની પરવરિશ થાય છે. 12 રહેમત એટલું જ નહીં, રસૂલ ખુદા આગળ કહે છે કે એના અંદર ફરિશ્તાઓ આવે છે અને દરરોજ જે છે જે ઇબાદત કરે છે તો એનો સવાબ 1 વર્ષની ઇબાદતનો જેમ છે એના બાપને મળે છે. કયા પાસે ટાઈમ છે કે આખું વર્ષ ઇબાદત કરે? ફક્ત જેના ઘરમાં દીકરી છે, રસૂલ ખુદા કહે છે કે 1 રાત એના માટે જે છે ફરિશ્તાઓ આવીને ઇબાદત કરે છે અને એ ઇબાદતનો સવાબ 1 વર્ષના બરાબર છે. હવે વિચાર કરે કે દીકરીની અહેમિયત એટલી છે તો એની પરવરિશની કેટલી અહેમિયત, કેટલી જિમ્મેદારી હશે કે દીકરીને. દુરૂદ પડે બર મુહમ્મદ વાલે મુહમ્મદ. તો મારા અઝીઝો, કે જ્યારે આપણને અલ્લાહ ઔલાદ અતા કરે છે, કારણ કે દરેકની તમન્ના હોય છે ઔલાદની માંગણી કરે. આસ્તે આસ્તે હું ઇખ્તિતામ ઉપર આવું છું. મને જનાબે સકીનાના ફઝાઇલ પડવા છે કે 4 વર્ષની ઉંમર જનાબે સકીના, આપણે જનાબે સકીનાનો જે જાજો ભાગ લઈએ છીએ એ જાજો ભાગ જે છે એ કરબલાના વાક્યમાં આપણે જોઈએ છે જનાબે સકીનાની જિંદગીને. એ સિવાય જનાબે સકીનાની જિંદગીમાં આપણે શું લઈએ? ફક્ત મસાઇબ. પણ જ્યારે ઇમામ હુસૈનની નમાઝનો સમય, એટલા માટે આપણે કીધું છે ને કે અમુક નમાઝો મુસ્તહબ છે કે જે ઘરે પડે તાકી ઔલાદ દેખે ને. હું કહું કે આવીને સવાલ કરે છે કે મૌલાના મોબાઈલ મૂકતા નથી ઔલાદ. કેમ કરે? દરેક માવિત્રાની આ વ્યાધિ છે ને ચિંતા છે. શું કરે ઔલાદ? મોબાઈલ નથી મૂકતા, ગેમ નથી મૂકતા. ભાઈ તું પેલે મોબાઈલ મૂકતો ઔલાદ મૂકશે ને. મને તો કઈ મૂકવું નથી. સાંભળમાં તો કે મોબાઈલ, સાલોમાં તો કે મોબાઈલ, જમવાના લતાબમાં મોબાઈલ. મારી જિંદગી વાઈફની સાથે ઓછી હોય છે, મોબાઈલની સાથે વધારે હોય છે. હવે જે હું કરીશ એ ઔલાદ શીખશે. હું અગર સલામ કરીશ તો ઔલાદ સલામ કરતા શીખશે. હું અગર એહતરામ કરીશ તો ઔલાદ એહતરામ કરતા શીખશે. આજ તમે જો દુનિયાની અંદર મુસીબત છે, વાવૈલા છે કે ઔલાદ જે છે મા બાપ માવિત્રોને ફેંકી દે છે. જ્યારે તું તારા મા બાપને નથી સાચવ્યો તો તારી ઔલાદ તને કેમ સાચવે? તે પોતાને એવી તરબિયત નથી આપી કે મા બાપને કેવી રીતે એહતરામ કરે, મોટા લોકોનો કેવી રીતે એહતરામ કરે. ઘરના અંદર માં છે તો એનો એહતરામ શું છે, પત્નીનો એહતરામ શું છે. જ્યારે આપણે પત્નીનો, વાઈફનો એહતરામ કરે છે ને ત્યારે ઔલાદ જુએ છે કે મારી માની સાથે કેવી રીતે વર્તન કરવામાં આવે છે. હવે જો દીકરો હશે, સારું વર્તન હશે તો દીકરો બાપમાંથી શીખશે કે સારો વર્તાવ કરવો જોઈએ, અને દીકરી હશે તો દેખશે કે દીકરી એના ધણી સાથે કેવી રીતે રહે છે, એના પતિ સાથે કેવી રીતે રહે છે. એની માને જોશે ત્યારે. એટલા માટે કીધું છે ને કે જે આપણે કરે છે એ દીકરાના ઉપર અમલ થાય છે, એ દીકરીના ઉપર અસર થાય છે.
તો આપણે આપણી જિંદગીના બદલાવ લાવે. જો હું મારી જિંદગીમાં બદલાવ નહીં લાવું, હું મારી જિંદગીના અંદર રિસ્પેક્ટ નહીં લાવું, હું મારી જિંદગીના અંદર દૂરી નહીં લાવું ગુનાહોથી, તો ઓલાદ દેખશે. ઘણી ચીજ આપણે જો રિવાયતના અંદર છે કે રસૂલ ખુદા કહે છે, અમે ગાલિબન રસૂલ ખુદાની હદીસ છે, શું કહે છે કે તમારી ઔલાદને જ્યારે તમે વાયદો કરો તો એને અદા કરો. શા માટે? કારણ કે એ વાયદો જ્યારે આપણે ઔલાદને કરે છે ને, તો એ વાયદો નથી, એ ઔલાદની એક તરબિયત છે કે જે આપણને બતાવે છે. એ પણ બીજા સાથે એમ જ કરશે, કારણ કે બચ્ચાઓ માટે જે છે ને એ રાઝિક એનો બાપ હોય છે, એની માં હોય છે. હવે જ્યારે બાપ વાદા ખિલાફી કરે છે, આપણે કહેતા હોય ને, રોતું હોય બાળક, હા હમણાં આવું છું, ચોકોલા લઈ આવું છું, પછી સાંજે આવે તો ચોકોલા ના લાવે, છોકરો ભૂલી ગયો હોય, પણ 2 દિવસ પછી છોકરાને યાદ આવે કે પપ્પા તે 2 દિવસ મને ચોકોલાનું કીધું તો શું થયું? વાયદો કર્યો. હવે આપણે વાયદા ખિલાફી કરશું તો એ પણ શીખી જશે. એક દાખલો આપું છું કે જે આપણી તરબિયતમાં જનાબે સકીના સલામુલ્લાહ અલૈહાના બારામાં મળે છે કે જ્યારે ઇમામ હુસૈનને નમાઝ મુસ્તહબનો સમય થતો, સકીના આવીને મુસલ્લાને બિછાવતી કે બાબા નમાઝ પઢો. એ જનાબે સકીનાની તરબિયત ક્યાંથી આવી? ઇમામ હુસૈન અમલ કરીને બતાવ્યું કે અગર છે તો તરબિયત આમ થશે, અગર છે તો તરબિયત અમલથી થશે, ફક્ત બોલવાથી નહીં થાય. હું કહું બધા સુધરી જાય તો કાંઈ ના સુધરે. આજ આલિમો જે બોલવાથી સુધરી ના જાય કે કેમ કોમ નથી સુધરતા, આલિમો નથી સુધરતા. આ એક કારણ છે, બીજા ઘણા કારણ છે. દરૂદ પડે બર મોહમ્મદ વાલે મોહમ્મદ અલ્લાહ. તો જનાબે સકીનાના જેટલા પણ આપણે જોઈએ છીએ, જ્યારે જનાબે સકીના નાની ઉંમર છે, 4 વર્ષની છે યા 3 વર્ષની છે, નાની ઉંમરની અંદર સમજ શક્તિ કેટલી છે. આપણે જોઈએ જનાબે સકીનાની જિંદગી, જ્યારથી નીકળ્યા મદીનાથી ત્યારથી લઈને કરબલા સુધી, અને કરબલાથી લઈને જે છે શામના કૈદખાના સુધી, 2 જિંદગી છે જનાબે સકીનાની. એક બાપની સાથે કે જે બાપ ઇમામ છે, અને બીજું સૈયદ સાજેદીન કે જે ભાઈ ઇમામ છે એની સાથે જિંદગી. આ ખાલી બાપ અને ભાઈની સાથે જ નથી, ઝૈનબે કુબરાની સાથે પણ સકીના જોડાયેલી છે. હવે જ્યારે ઇમામ હુસૈનનો રૂખસત થવાનો સમય આવે છે, બસ મસાયબ નથી, હજી હું તમને બયાન કરું છું કે જ્યારે જનાબે સકીનાનો રૂખસતીનો સમય આવે છે, મક્તલમાં આપણે શું પડીએ છીએ કે જ્યારે ઇમામ હુસૈન દરેક બચ્ચાઓને બીવીઓને રૂખસત કરી દે છે, જનાબે સકીના પોતાના બાપને પર્સનલી રૂખસત કરવા માટે બહાર આવે છે. કેમ? કારણ કે ખબર છે કે યતીમાએ મુસ્લિમ અંદરમાં છે, કે હું મારા બાપને જ્યારે પ્રેમ કરીશ, મારા બાપને રૂખસત કરીશ, તો મોહબ્બતનો તકાજો છે કે એક દીકરી બાપને મોહબ્બત કરે તો શાયદ મુસ્લિમની દીકરીને યાદ આવી જાય કે મારો બાપ નથી, હું યતીમ છું. આ 3 વર્ષની 4 વર્ષની દીકરીને સમજણ શક્તિ ક્યાંથી આવી? કિરદાર છે ઇમામ હુસૈનનો કે જે એના અંદરમાં આવ્યો છે. બહાર આવીને રૂખસત કરે છે કે એવું ના થાય કે યતીમ થઈ જાય. અને આજના અરબના જમાનામાં તમે જો કે કેવી રીતે દીકરીઓને જિંદા દફન કરી દેવામાં આવતી હતી. એક વાક્યો છે, બની તમીમનો એક કબીલો છે, એનો એક માણસ રસૂલ ખુદાની પાસે આવે છે. જો ગૌરથી સાંભળજો. રસૂલ ખુદાની પાસે આવીને કહે છે, યા રસૂલલ્લાહ, મારો ગુનાહ બહુ મોટો છે, મેં એટલા ગુનાહ કર્યા છે, શું અલ્લાહ મને માફ કરશે? રસૂલ ખુદા કહે છે, હા, તારા ગુનાહ કરતા અલ્લાહની રહેમત વધારે મહાન છે. ગમે એવા ગુનાહ કર્યા, અલ્લાહની બારગાહમાં આવી જાય, અલ્લાહ તને માફ કરશે. વળી કે છે, યા રસૂલલ્લાહ, મારો ગુનાહ એટલો મોટો છે, હું એટલા મોટા પાપ કર્યો છું, શું અલ્લાહ મને બક્ષી આપશે? રસૂલ ખુદા કહે છે, તું શા માટે આવા શબ્દ બોલો છો? શા માટે અલ્લાહની રહેમતથી મુનકતા થાય છે તું? કે છે, રસૂલ ખુદા, સાંભળો મેં કેવા ગુનાહ કર્યા છે. આખી મસ્જિદે નબવી છલોછલ ભરેલી છે, મજમો છે મસ્જિદે નબવીના અંદર. આ માણસ આવીને એમ કહે છે રસૂલ ખુદાને કે રસૂલ ખુદા, જાહેલિયતનો જમાનો હતો જ્યારે હું મારી 12 દીકરીને જીવતી દફન કરી ચૂક્યો છું. અલ્લાહુ અકબર. જ્યારે હું સફર પર ચાલ્યો ગયો અને જ્યારે સફરમાંથી લાંબા સમયે પાછો આવ્યો, મારી દીકરી જે છે 4 વર્ષની હતી. મને ખબર નહોતી કે આ મારી દીકરી છે. હું મારી ઝૌજાને પૂછું છું કે બતાવ તું આ કોણ છે?
ત્યારે મારી ઝૌજા જે છે રડવા લાગે છે. હું જ્યારે એ રડતી હતી હું સમજી ગયો કે આ કોઈ બીજું નથી, આ 13મી પણ મારી જ દીકરી છે. તો રસૂલ ખુદા કહે છે પછી કે છે યા રસૂલ અલ્લાહ, એ મારી દીકરી જે છે એ મને રમાડતી હતી, પ્રેમ કરતી હતી, પણ મારા મગજમાં આજે ખટકેલો હતું કે આ દીકરીને દફન કરી દેવી જોઈએ, જીવતી ના રાખવી જોઈએ. કે છે હું રમવાના બહાને એને બહાર લઈને આવું છું, હું લઈ જાઉં છું બહારે, અને એક જગ્યાએ હું એને લઈ આવું છું ને ખાડો ખોદું છું. જો દીકરી બાપને કેટલી મોહબ્બત કરે છે. દીકરો આટલી મોહબ્બત નથી કરતો જેટલી દીકરી બાપને મોહબ્બત કરે છે. હવે આવે છે કે છે શું થયું કે છે આખી મસ્જિદે નબવી છલોછલ છે, બધાનું ધ્યાન એના તરફ છે કે એ શું વાત કરવા માંગે છે. કે છે કે યા રસૂલલ્લાહ, રડતો જાય છે ને પોતે કહે છે કે જ્યારે હું ખાડો ખોદી રહ્યો હતો ને મારી દીકરી મને મદદ કરતી હતી કે બાપ હું તને મદદ કરું ખાડો ખોદવામાં, છતાં પણ મને એના ઉપર રહેમ ના આવ્યો. કે છે પછી કે યા રસૂલલ્લાહ, જ્યારે હું ખાડો ખોદતો ગયો એ મારી 4 વર્ષની દીકરીને હું ખાડામાં ઉતાર્યો અને માટી રાખવાનું ચાલુ કર્યું. કે છે એ રસૂલ ખુદા, જ્યારે હું માટી રાખતો હતો ને એ માટી જરાક મારી દાઢીમાં લાગી ગઈ ને મારી 4 વર્ષની દીકરી મારી દાઢીને સાફ કરે છે. યા રસૂલલ્લાહ, એ મંઝર હજી સુધી મને ભૂલાતું નથી. અહીંયા જે છે એ વિચાર તો કરો કેટલા કાસિયુલ કલ્બ હતા. 4 વર્ષની દીકરી સાફ કરે છે બાપની મોહબ્બતમાં, છતાં પણ એ જે છે દીકરીને ગોર કરવા, એ દીકરીને જિંદા દફન કરવા તૈયાર થઈ ગયો. કેટલા કાસિયુલ કલ્બ લોકો હતા કે જે ઇસ્લામ આવ્યા પછી, મુસલમાન આવ્યા પછી, ઇસ્લામના રસૂલ ખુદાના પૈગામ પછી કેટલા બદલાણા. કે છે આ 13મી દીકરી હતી એ રસૂલ ખુદા ચોધાર આંસુએ રડે છે. આખો મજમો જે છે રડવા લાગે છે. કેટલો તું બુઝદિલ માણસ કહેવાય કે 4 વર્ષની દીકરીને તું જિંદા દફન કરી દીધો. અને એ હાલતમાં કે જ્યારે એ તને મદદ કરી રહી હતી, તારી દાઢીમાંથી તને મોહબ્બતના કારણસર તારી માટીને સાફ કરી હતી, ત્યારે પણ તને દયા ના આવી. એ માણસ પણ જે છે એ શર્મિંદા થઈ જાય. હું કહીશ કે યા રસૂલલ્લાહ, એ આ માણસ હતો કાસિયુલ કલ્બ, પણ હે રસૂલ ખુદા, મને તમારી પણ દીકરી યાદ આવે છે કે જેની ઉંમર પણ 4 વર્ષ હતી. એ રસૂલ ખુદા, તમે ચોધાર આંસુએ રડી રહ્યા હતા, તમારી દીકરીને યાદ કરતા હતા, તમે ઈ માણસની દીકરીને યાદ કરતા. રસૂલ ખુદા, તમારી દીકરી નહોતી. એટલો નબીના દિલમાં દર્દ હતો કે રડવા લાગ્યા. હું કહીશ યા રસૂલલ્લાહ, આવો કરબલાના મેદાનમાં એક નાની હુસૈનની દીકરી છે. હુસૈનની નાની દીકરી છે. એ રસૂલ ખુદા, આ દીકરી ઉપર પણ કેવા કેવા જુલ્મ થયા. આઝાદારો, હું આસ્તે આસ્તે મસાઈબ પડીશ. મારી દુઆ એક જ છે કે જેની પાસે દીકરી નથી, ખુદા એને દીકરી નસીબ કરે તાકી હુસૈનની મુસીબત સમજ પડે, તાકી તમને હુસૈનની મોહબ્બત અને હુસૈનની મુસીબત યાદ આવે કે હુસૈનની 4 વર્ષની સકીનાની ઉપર શું જુલ્મ થયા હશે. મારા અઝીઝો, મારા દોસ્તો, જ્યારે આજ 1400 વર્ષ પછી પણ અગર કોઈ સકીના નામ સાંભળીને રડવા લાગે છે તો એ આઝાદારો, ઝૈનબને પૂછવામાં આવે કે ઝૈનબની શું હાલત થઈ હશે. સૈયદ સજ્જાદને પૂછવામાં આવે કે સૈયદ સજ્જાદની શું હાલત થઈ હશે. એ અઝીઝો ને દોસ્તો, જ્યારે ઇમામ હુસૈનનો આખરી સમય હતો, ઇમામ હુસૈન આવે છે ખૈમાની અંદર, એક બીબીઓને સલામ કરે છે. અસ્સલામુ અલૈકી યા ઝૈનબ, અસ્સલામુ અલૈકી યા ઉમ્મે કુલસુમ, અસ્સલામુ અલૈકી યા રૂકૈયત વ સકીના, તમારા ઉપર મારા આખરી સલામ થાય. અઝાદારો મક્તલ લખે છે કે તમામ લોકો, તમામ બીબીઓ હુસૈનને એવી રીતે રૂખસત કરી રહ્યા હતા કે જેવી રીતે ભરેલા ઘરમાંથી જનાઝો નીકળે. સકીના આવે છે ખૈમાની બહાર. જ્યારે હુસૈન ખૈમાની બહાર આવે છે કે બાબા રૂખસત કરવું છે મને તમને, કે છે સકીના હવે જવાનો સમય છે. ત્યારે કે છે બાબા આખરી વખત તમારા સીના પર સુવાનું છે. અઝાદારો, તમારી દીકરીઓ છે, તમે પ્રેમ કરો છો, તમે વહાલ કરો છો,
પણ ક્યારેક તમે તમારી દીકરીની આંસુ તમે જોઈ નથી શકતા કે નાની દીકરી જે કંઈ બી માંગે આપણે આપીએ છીએ. ત્યારે સકીનાએ આખરી ઈચ્છા જાહેર કરી કે બાબા આખરી વખત તમારા સીના પર સુરાવી દો. અઝાદારો મક્તલ લખે છે કે હુસૈન કરબલાની સળગતી જમીન પર સૂઈ જાય છે. સકીનાને છાતીએ લગાડે છે. અઝાદારો સકીનાને નીંદર આવી જાય છે. એ અઝાદારો થોડીક વાર થાય છે, સકીના જાગે છે. એ બાબા ખુદા હાફિઝ કે છે એ સકીના શા માટે રૂખસત કરો છો? કે છે દાદી ફાતિમાને જોઈ અને ફરમાવે છે સકીના મારા હુસૈનની રૂખસત કરી દો. અજરુકુમ અલ્લાહ, ખુદા તમને કોઈ ગમ ના આપે સિવાય ગમે મઝલૂમે કરબલા. અઝાદારો હુસૈન સકીનાને રૂખસત કરીને મક્તલમાં જાય છે. અઝાદારો જ્યારે સામે ગરીબા આવે છે, સામે ગરીબાના મોહર જ્યારે આ સળગાવવામાં આવે છે, ખૈમાઓને સળગાવવામાં આવે છે, અઝાદારો સકીના પોતાના દામનને બચાવે છે. એક જગ્યાએથી બીજી જગ્યાએ, બીજી જગ્યાએથી ત્રીજી જગ્યાએ. અઝાદારો હામિદ ઇબ્ન મુસ્લિમ કહે છે કે હું જોયો એક નાનકડી એવી દીકરી છે કે જે પોતાનું દામન બચાવે છે અને કહે છે કે પોતાના સળગેલા દામનને ફરિયાદ કરે છે. એ કહે છે બીબી કાંઈ મદદ કરો. એ કે છે એ શેખ મને નજફનો રસ્તો બતાવી દે. કે છે નજફ શું કરશો? મારા દાદા અલી છે, હું ફરિયાદ કરીશ. એ દાદા આ સકીનાના દામનમાં આગ લાગી છે, આ યતીમ સકીનાની મદદ ફરમાવો. અજરુકુમ અલ્લાહ. અઝાદારો સકીના સામે ગરીબા થઈ જાય છે. ઝૈનબ અને કુલસુમ બચ્ચીઓને ગણે છે. શું જુએ છે કે ભાઈની અમાનત સકીના નથી દેખાતી. અઝાદારો મક્તલ તરફ આગળ વધે છે, આવાજ આપે છે આઈના આઈના સકીના. એ સકીના ક્યાં છો? અઝાદારો સાંભળશો કેટલા અજીબ જુમલા છે. આવાજ આવે છે એ બહેન ઝૈનબ આસ્તે બોલો, સકીના સૂઈ ગઈ છે. અઝાદારો સકીનાની પાસે જાય છે. કે છે સકીના મારો એક સવાલ છે. કે છે શું છે ફૂફી અમ્મા? કે છે એ દીકરી જ્યારે પણ કોઈની ઓળખાણ હોય તો બે ચીજથી ઓળખી શકાય છે. યા તો એના ચહેરાથી જોવાય છે, યા તો એના કપડાથી ઓળખાય છે. એ સકીના આ તને કેવી રીતે ખબર પડી કે તારા બાપની લાશ છે? એ ફૂફી અમ્મા જ્યારે હું મક્તલ આવી રહી હતી ત્યારે આવાજ આવી એલૈયા એલૈયા યા સુકૈના. એ સકીના મારી તરફ આવી જાઓ. અજરુકુમ અલ્લાહ. અઝાદારો આ કાફલો કરબલાથી રવાના થાય છે. એક એક મંઝિલો પસાર કરે છે. કૂફા પહોંચે છે. અઝાદારો કૂફામાં આવે છે. હજી તમે વિચાર કરો કે સકીના કેટલી પ્યાસી હશે, ખબર નથી મને. અઝાદારો પણ એક ચીજથી સકીનાની પ્યાસ સમજાય છે. જ્યારે કૂફામાં કાફલો પહોંચે છે, સકીના એકદમ પ્યાસી છે. અરબાબે મિંબર ફરમાવે છે કે સકીના જ્યારે પ્યાસી હોય છે પાણી માંગી નથી શકતી. અઝાદારો એક કોરચ જોવે છે કે સકીના પ્યાસી છે, આવે છે ને કે છે કઈ હાજત છે? એ કે છે પ્યાસી છું, પાણી આપી દે. અઝાદારો એ ઓરત જાય છે, પાણી લઈને આવે છે. જ્યારે પાણી લઈને આવે છે ત્યારે કે છે કે એ દીકરી તું પાણી પી લે ને પછી મારા માટે દુઆ કર. ઝૈનબ કે છે એ સકીના પહેલા એના માટે દુઆ કરો પછી પાણી પીવો. કે છે તારી પહેલી દુઆ શું છે? એ કે છે કે મારા દીકરાઓ યતીમ ન થાય જેવી રીતે તમે યતીમ થયા. અઝાદારો સકીના નાના હાથોને અલ્લાહની બારગાહમાં બુલંદ કરે છે. એ અલ્લાહ જેવી રીતે હું યતીમ થઈ આના બચ્ચાઓને યતીમ ના કરજે. કે છે તારી બીજી તમન્ના શું છે? કે છે મારો શોહર વતનથી બહાર ગયો છે, એ સહી સલામત વતન પાછો આવી જાય. અઝાદારો સકીના દુઆ કરે છે. કે છે ત્રીજી દુઆ શું છે? એ કે છે ત્રીજી દુઆ એ છે કે મને મદીના જાવું નસીબ થાય. અઝાદારો જેવું ઝૈનબે મદીનાનું નામ સાંભળ્યું, એ ઓરત મદીના જઈને શું કરીશ? વા મારી શહેઝાદી ઝૈનબ છે, વા મારા હુસૈન આકા છે. અઝાદારો
ઝૈનબ કહે છે, એ ઉમ્મે હબીબા તું ના ઓળખી હું ઝૈનબ આનો કે નેઝા પર હુસૈન નુસર અજરુકુમ અલ્લાહ અઝાદારો આ કાફેલો જિંદાને શામ પહોંચે છે અને વા કેદખાનામાં કેદ થઈ જાય છે 4 વર્ષની દીકરી જ્યારે પણ બાપને યાદ કરતી હતી તમાચાઓ મારવામાં આવતા હતા આપણે રોઈએ છીએ આપણને કોઈ તમાચા નથી મારતા આપણને કોઈ તાઝિયાના નથી મારતા આપણને ચાબુકો નથી પડતી પણ જ્યારે સકીના હાય બાબા કરીને રડતા હતા શિમ્રના તમાચાઓ શિમ્રના તાઝિયાના તમને ખબર છે શિમ્ર કેટલો હાથ ભારી હતો અઝાદારો ઓલમાએ મિંબર ફરમાવે છે કે જ્યારે શિમ્ર સકીનાને એક તમાચો લગાવતો હતો સકીના જમીન પર પડી જાતી હતી એટલો ભારે હાથ તો શિમ્રનો હું કહીશ એ શિમ્ર આ સકીના યતીમ છે આ કૈદી દીકરી છે તું એને ના માર આઝાદારો જ્યારે સાંજ પડતી હતી સકીના ફૂફી અમ્માને કહેતી હતી એ ફૂફી અમ્મા આ પરિંદાઓ ક્યાં જઈ રહ્યા છે કહે છે કે તેઓના વતન તેઓના ઘરે જાય છે ત્યારે સવાલ કરતી એ ફૂફી અમ્મા શું આપણું કઈ વતન નથી ત્યારે ઝૈનબ કહેતી હતી એ સકીના આપણું વતન મદીના છે જેવું મદીનાનું નામ સાંભળતી હતી દીકરી તડપી જાતી હતી એ ફૂફી અમ્મા મદીના જાવું ક્યારે નસીબ અજરકુમ અલ્લાહ અઝાદારો ખુદા તમારી દીકરીઓને સલામત રાખે પુરસો પેશ કરો હુસૈનને શાયદ આજ ફાતિમા આવી હશે કે સકીનાનો પુરસો આપી દો ઝૈનબ આવી હશે મજાલિસમાં મારી દીકરી સકીનાનો પુરસો આપી દો અઝાદારો જ્યારે આ શામના જિંદાનમાં આસ્તે આસ્તે દિવસો પસાર થતા હતા એલે હરમ મુસીબતમાં સમય પસાર કરતા હતા એક વખત એવું થાય છે આજની રાત આવે છે સકીના ખ્વાબમાં સૂઈ જાય છે સકીના નિંદર કરે છે અચાનક ખ્વાબમાંથી જાગે છે હાય બાબા એ બાબા હમણાં તો તમે આવ્યા હતા એ બાબા તમે ક્યાં ચાલ્યા ગયા અઝાદારો ઝૈનબ સમજી જાય છે કે બાપને ખ્વાબમાં જોઈ છે અઝાદારો કેદખાનાની અંદર કોહરામ બબા થઈ જાય છે તમામ બીબીઓ રડવા લાગે છે સકીનાની હાલત જોવાતી નથી અઝાદારો જ્યારે કોઈ દીકરાઓ રોવે જ્યારે કોઈ બચ્ચાઓ રડે છે તો એને શાંત કાઢવા માટે રમકડા આપવામાં આવે છે દિલાસો દેવામાં આવે છે એ અઝાદારો જ્યારે યઝીદને સમાચાર મળે છે કે હુસૈનની 4 વર્ષની દીકરી પોતાના બાપને યાદ કરીને રડે છે એ અઝાદારો હું શું જુલ્મ કરવામાં આવે છે એ યઝીદ તરફથી હુસૈનના કપાયેલા ગળાને મોકલવામાં આવે છે અઝાદારો જ્યારે આ ગળું આવે છે સકીના સમજે છે કે કઈ મારા માટે તોહફો છે અઝાદારો જ્યારે રૂમાલ હટાવવામાં આવે છે શું જોઈએ છે હુસૈનનું કપાયેલું ગળું અઝાદારો સકીના હુસૈનના ગળાને ઉપાડે છે પોતાના મોઢા ઉપર રાખે છે મનિલ્લઝી અયતમની એ બાબા કોણે મને યતીમ કરી એ બાબા કોણે તમારી દાઢીને ખૂનથી રંગીન કરી અઝાદારો સકીના ફરિયાદ કરે છે વિચાર કરજો કે શામના કેદખાનામાં બીબીઓનો રોકકડ ચાલુ છે સકીનાની હાલત જોવાતી નથી હું તમને સવાલ કરીશ આટલા વર્ષો પછી સકીનાની મુસીબત બયાન કરું છું તમે સાંભળો છો તમે તમારી આંખે જોયું તો નથી ને કે સકીનાની હાલત કેવી છે અઝાદારો ઝૈનબનું દિલ કેવું ફાટતું હશે સજ્જાદના દિલથી પૂછે રબાબને પૂછે અજરુકુમ અલ્લાહ અઝાદારો એક મર્તબા શું થાય છે સકીના ખામોશ થઈ જાય છે બીબીઓ સમજે છે કે સકીનાને આરામ મળી ગયો છે ખુદા સૌને શામની ઝિયારત નસીબ ફરમાવે અઝાદારો આજે શામની હાલત એવી છે કે આજે સકીનાની શહાદત છે ને સકીનાના રોઝા પર કોઈ ઝાહિરી નથી આજ પણ સિરિયાથી આવાજ આવે છે એ બાબા હું એકલી છું એ બાબા મારું કોઈ રોવા વાળું નથી એ
બાબા તમારા મઝાર પર ઝાયરીનની કસરત છે. એ બાબા આજ સકીના અકેલી છે. એ ચચા અબ્બાસ આજ સકીના એકલી છે. કોઈ ઝાયરીન નથી. અજરકુમ ઇલલ્લાહ. અઝાદારો જ્યારે સૈયદે સજ્જાદ આગળ વધે છે, સૈયદે સજ્જાદ આવાજ આપે છે, એ બહેના સકીના, એ બહેન આવાજ તો આપો. અઝાદારો શું જુએ છે? એ સકીના આવાજ કેવી રીતે આપે? સકીના દુનિયાથી રૂખસત કરી ગયા. એ અઝાદારો શાયદ સૈયદે સજ્જાદે કીધું હશે, એ સકીના અબ્બાસનો ગમ દેખાતો નહોતો, એ સકીના હુસૈનનો ગમ દેખાતો નહોતો, એ સકીના અલી અકબરનો ગમ ભૂલાણો નહોતો, એ સકીના તમે પણ મૂકીને ચાલ્યા ગયા. અજરકુમ ઇલલ્લાહ. અઝાદારો લો કેદ ખાનામાં સાદાત ઉપર વળી પાછી મુસીબત આવી ગઈ. અઝાદારો જ્યારે જુએ છે આવાજ આવે છે એક ગસ્સાલાને મોકલાવવામાં આવે છે. અઝાદારો જ્યારે ગસ્સાલા જાય છે, 4 વર્ષની દીકરીને તસવ્વુર કરજો કે હાલત કેવી હતી જ્યારે ગસ્સાલા આવે છે ગુસ્લ દેવા માટે. સકીનાના કપડા ઉતારવા ચાહે છે. અઝાદારો ચીખ મારે છે, કે છે કે આ લોકોની મોટી औरत કોણ છે? ઝૈનબની પાસે આવીને કે છે, એ ઝૈનબ હાથ જોડે છે કે આ દીકરીને શું મુસીબત હતી, શું દીકરીને શું બીમારી હતી? એ કે છે, એ ગસ્સાલા એને કાંઈ બીમારી નહોતી. જ્યારે બાપને યાદ કરતી હતી, એ સિમરના તાઝિયાના, સિમરના તમાચા, સકીનાનું કુર્તું ચામડીથી એવી રીતે ચોટી ગયું હતું કે જ્યારે કપડા ઉતારતી હતી ચામડી પણ સાથે નીકળતી હતી. એટલા તમાચાઓ કરબલાથી કૂફાથી શામ. આઝાદારો સકીનાની તમન્ના કેદખાનામાં દફન થઈ ગઈ. અઝાદારો જ્યારે આ કાફલો છૂટી રહ્યો હતો બસ મસાયબ તમામ કરી દીધા. અઝાદારો અગર સકીનાની શહાદતની રાત ના હોત તો આ મસાયબ બયાન ના કરત. અઝાદારો જ્યારે આપણે સફરમાં જઈએ છીએ ત્યારે દીકરી પૂછે છે આપણને કે બાપ તું સફરમાં તો જાય છે, ક્યારે પાછો આવીશ? અઝાદારો જ્યારે અહીંયા ઉલટું છે, જ્યારે સકીનાને છોડીને જઈ રહ્યા હશે, ઝૈનબે કીધું હશે, એ સકીના હવે અમે ક્યારે આવશું ખબર નથી. અઝાદારો જ્યારે આ કાફલો રવાના થઈ રહ્યો હતો, ઝૈનબ શામની औरतोને બોલાવે છે, શામની औरतोને એકઠા કરે છે. એ શામની औरतो જ્યારે પણ તમને યાદ આવે સકીનાની કબ્ર પર આવજો, એક દીવો જગાવજો, કારણ કે મારી સકીનાને અંધારાથી ડર લાગતો હતો. એ સકીના અમે વતન જઈએ છીએ, અમારો સાથ આપી દો. ઇન્ના લિલ્લાહી વ ઇન્ના ઇલૈહિ રાજીઉન. رضا بقضائه وتسليما